આપશે। તહેવારોની રજામાં સુરતના કાપોદ્રામાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા। કંપનીની ઓફિસની તિજોરી કટરથી કાપીને 25 કરોડથી વધુના હીરા, રોકડની સાથે સીસીટીવી, ડીવીઆર પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ ડીસીપી, એસીપી, શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા 3 દિવસની જાહેર રજાનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે। કપૂરવાડી ખાતે આવેલા આ હીરા કારખાનાના 4થા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ છે। ડીસીપી આલોક કુમારે પત્રકારોને જણાવ્યું કે અમને જાણવા મળ્યું છે કે હીરાના કારખાના જ્યાં છે તે બિલ્ડિંગમાં છેલ્લા 3 દિવસથી કોઈ સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો। 3 દિવસની રજા હોવાને કારણે તેમને રજા આપવામાં આવી હતી। આ અવસરનો લાભ ઉઠાવીને ચોરોએ 25 કરોડથી વધુના હીરાની ચોરીના ગુનાને અંજામ આપ્યો છે। ચોરીની પદ્ધતિ જોતા લાગે છે કે આ કોઈ સામાન્ય ચોરી નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું છે। તસ્કરો માત્ર હીરા અને રોકડ જ નહીં, પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે એ માટે ફેક્ટરીના તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી અને ડીવીઆર પણ ઉઠાવી ગયા છે। પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી તસ્કરો અંગે કોઈ માહિતી મળી શકે। આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે। પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે। આ સમગ્ર મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખોડિયાર નગર પાસે ડાયમંડના ઓક્શનનો વેપાર ચાલે છે। અહીં 15 થી 17 તારીખની વચ્ચે રજા હતી। 15 તારીખની સાંજે માલિક કંપની બંધ કરીને ગયા હતા અને ત્યારબાદ 18 તારીખે જ્યારે તેમને સવારે કંપનીએ આવ્યા ત્યારે તિજોરીને ગેસ કટર મશીનથી કાપીને રફ ડાયમંડ લઈને તસ્કરો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે અહીં તરત જ પહોંચ્યા છીએ અને સીડીઆર કાઢી રહ્યા છીએ અને ક્રાઇમની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે। ક્રાઇમની ટીમ પણ અહીં પહોંચી છે અને અમે બધા મહેનત કરી રહ્યા છીએ કે જલ્દીથી જલ્દી તસ્કરોને પકડીએ। અત્યારે માલિકના હિસાબથી 25 કરોડથી વધુનો મુદ્દામાલ અહીં હતો, તેમ છતાં અમે તેમની રસીદ અને બધું વેરીફાઈ કરીને એફઆઈઆર દાખલ કરીને તપાસ કરી રહ્યા છીએ। તેમણે જે સીસીટીવી કેમેરા તોડી નાખ્યા છે અને ડીવીઆર પણ લઈને જતા રહ્યા છે, એટલે અમને અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું નથી કે કેવી રીતે અંદર પ્રવેશ્યા છે, પરંતુ તેમની પાસે એક ગેસ કટર મશીન છે, એના નિશાન છે, કેટલીક ટાઇલ્સ તૂટેલી છે। એના આધારે અમે જોઈ રહ્યા છીએ કે કોઈ વાહન દ્વારા આવ્યા હશે। અમે આસપાસના રસ્તાઓની તપાસ કરી રહ્યા છીએ। कापोद्रा पुलिस स्टेशन के विस्तार में खोडियार नगर कपूरवाड़ी के एरिया में डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था, ऑक्शन करने का बिजनेस था, डीके एंड सन्स नाम का। यहाँ पे पिछले 2-3 दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था, तो ये खाता जो डायमंड का था ये पे बंद था। अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं। पुलिस यहाँ पे घटना स्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं। सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है, पराचा की टीम, कापोद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे। કંપનીના જ કોઈ કર્મચારી દ્વારા ટીપ આપવામાં આવી હોય અથવા તો આ ચોરીમાં સામેલ હોય તે પ્રકારની આશંકા સાથે હાલ કંપનીમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓને કાઢી નાખવામાં આવેલા અથવા તો જૂના તમામ કર્મચારીઓની વિગત દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તો હવે સમય છે એક વિરામનો।